સિંગર કિંજલ રબારીએ મદદની માંગ કરી છે। વિધાનસભા અધ્યક્ષ અને ગૃહમંત્રી પાસે મદદની માંગ કરી સોશિયલ મીડિયામાં ધમકી જે મળી રહી છે તેને લઈને મદદ માંગી છે। હું કાયદાકીય પગલાં ભરવા માટે તૈયાર છું તેવું કિંજલ રબારીનું કહેવું છે। હું રાજી ખુશીથી મારા પતિ સાથે રહું છું તેવું કિંજલનું કહેવું છે। મારી નાખવાની ઉપાડી જવાની ધમકી મળી રહી છે। લડવામાં નહીં સમજવામાં એકતા દર્શાવવા અપીલ કરવામાં આવી કિંજલ રબારી દ્વારા। કિંજલ રબારી આંતરજ્ઞાતીય લગ્ન કરતા વિવાદ ઉભો થયો છે ત્યારે કિંજલ રબારીએ હવે મદદની માંગ કરી છે। જય માતાજી, જય દ્વારકાધીશ। કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે। મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું। છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું, બરાબર। તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું। જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું, બરાબર। અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું। તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું। આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે। અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ।